નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચાર પર નજર કરીએ. તાલુકા પંચાયત ચૂંટણીને લઈ રા તાલુકામાં ભાજપની ભવ્ય અને વ્યૂહાત્મક બેઠક યોજાઈ. વાવ થરાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આવનારી તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને રા તાલુકા ખાતે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા સંગઠન પ્રભારી વિશાલભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાઈ હતી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રા તાલુકાના હોદ્દેદારો, બૂથ સ્તરના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી ચૂંટણી માટે ચોક્કસ આયોજન, બૂથ મેનેજમેન્ટ, મતદારો સુધી સીધી પહોંચ અને દરેક ગામડામાં સંગઠનના વિસ્તરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વિશાલભાઈ પટેલે પોતાના માર્ગદર્શન દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક કાર્યકર્તાએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે. બૂથ સ્તરે મજબૂતી લાવવી અને દરેક મતદારો સાથે સતત સંપર્કમાં રહેવું એ જ સફળતાની ચાવી છે. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ઘેર ઘેર પહોંચાડવા અને લોકોમાં વિશ્વાસ વધારવા પર પણ ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, યુવાનોને જોડવા, સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર વધારવા તેમજ મતદારોમાં વિશ્વાસ મજબૂત બનાવવા માટે વિશેષ સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે સાથે કાર્યકર્તાઓને ચૂંટણી દરમિયાન શિસ્તબદ્ધ અને સંકલિત રીતે કામ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા પણ પોતાના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ કાર્યકર્તાઓએ એકજૂથ થઈ ભાજપને આવનારી તાલુકા પંચાયત ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર બેઠક દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી, જે આગામી ચૂંટણીમાં સકારાત્મક પરિણામ માટે સંકેત આપે છે. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી.